वडोदरा शहर में गंभीर बनती जा रही पानी की समस्या के मुद्दे में आज कांग्रेस समिति ने आवाज उठाई है। वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की अगुवाई में कांग्रेस के अग्रणी और कार्यकर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू से पेशकश के लिए पहुंचे। आजवा से वडोदरा आने वाली पानी की लाइन में से 20 MLD पानी की चोरी होती है, ऐसे आरोप कांग्रेस पार्टी ने लगाए। आजवा से वडोदरा तक पानी के कनेक्शनों की जांच करने काउंसिलर आशीष जोशी की ओर से म्यूनिसिपल कमिश्नर को पेशकश भी की गई। बरसात के बिना रायका दौड़का के फ्रेंच वेल में रेती किस तरीके से आई, इस मामले को लेकर भी कांग्रेस ने सवाल उठाया। तब कांग्रेस की ओर से पानी ना दे सको तो फिर कर माफ करने की मांग भी साझा की गई। इसके अलावा पानी के चोरों को ढूंढकर कार्रवाई करने की मांग भी कांग्रेस पार्टी ने साझा की। तो वहीं इस दौरान पानी दो के सूत्रोच्चार करते हुए हाथ में प्ले कार्ड्स लिए हुए कांग्रेस पार्टी की ओर से पालिका की बड़ी कचहरी पर हल्ला बोल कर दिया गया। कांग्रेस के काउंसिलर आशीष जोशी, पुष्पाबेन वाघेला, तीर्थ ब्रह्मभट्ट, भिखाभाई रबारी, स्वेजल व्यास समेत के कांग्रेस के अग्रणी और कार्यकर इस विरोध में शामिल हुए थे और म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू से पेशकश के लिए पहुंचे थे। तब आपको बता दें कि इस मामले के मद्देनजर कांग्रेस के कॉरपोरेटर की ओर से पानी के माफियाओं को बुटलेकर भी कहा गया। हालांकि इस पेशकश के बाद म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू एक्शन मोड में आए हैं और उन्होंने कहा है कि लोगों को भ्रमित करने की कोशिश की जा रही है। तब पानी चोरी हो रहे होने के आरोप को लेकर उनकी ओर से ये कहा गया है कि ये जांच का विषय है। तब इस पूरे मामले पर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने भी प्रतिक्रिया दी है। पाछला 5 वर्ष वेलजी रत्ना सोरठियाए काम नहीं कर्યું। અતાપીના સંજય શાહે 6 મહિના સુધી લાઈન નહીં નાખવા દીધી। આજે પણ ત્રીજી લાઈનનું કામ બાકી છે, ત્યારે કમિશનરને અધિકારીઓ ગેરમાર્ગે દોરે। પહેલાં કમિશનરશ્રી એવું સ્ટેટમેન્ટ આપે કે એપ્રિલ મહિનામાં નવું પાણી આવશે, પછી જૂન મહિનામાં કહેશે નવું પાણી આવશે, ને હવે હજુ પણ હું કહું છું કે ડિસેમ્બર સુધી આપી દેશે પૂર્વ વિસ્તારને પાણી। તો અમે સમગ્ર તંત્રનો આભાર માનીશું, કારણ કે જે પ્રમાણે કામ ચાલી રહ્યું છે એ પ્રમાણે હાલમાં પાણી આવવાનું નથી। એટલે ચોક્કસ કહીશ કે આ તંત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના શરણે થઈ ગયું છે। એ જ આજે અમે પૂછવા આવ્યા છે કે અમને જથ્થો બતાવો કે 20 દિવસનો જથ્થો ક્યાં છે। અને આજની તારીખમાં અમે નાલંદા ટાંકીને બાપોટ ટાંકીની 2 ફૂટની ઘટ કમિશનરને વોટ્સએપથી બતાવી છે। એટલે એ પૂછવા જ આવ્યા છે કે જથ્થો હોય તો ક્યાં છે 20 દિવસ ચાલે એવો જથ્થો, એ જોવા જ આવ્યા છીએ। સયાજીપુરા સુધી, નિમેટાથી સયાજીપુરા સુધીની તમામ કોમર્શિયલ કોલેજ હોય, સ્કૂલો હોય, સોસાયટીઓ હોય, આ તમામ જગ્યાએ પાણીની ચોરી થાય છે, જે વર્ષોથી અધિકારીઓ પણ જાણે છે, જેનું લિસ્ટ પણ અધિકારી પાસે છે। એટલે 20 MLD પાણી જે પૂર્વ વિસ્તારને મળે છે એ ટોટલી ચોરાઈ જાય છે। કોઈ દિવસ થાય નહીં, કારણ કે આ દેશની અંદર ને આ શહેરની અંદર જે વિસ્તારની જે દરખાસ્તોમાં ભ્રષ્ટાચાર થતો હોય છે કોઈ દિવસ બંધ નથી થતો। ગમે તે રીતે આ બધું ચાલુ જ રહેવાનું છે એવું સ્પષ્ટ છે, કારણ કે પાણીની ઘટ તો છે જ, પણ જે પ્રમાણે ઉડા વિસ્તારમાં અને સોસાયટીઓમાં અનખોલથી લઈને સયાજીપુરા સુધીના જે ભાગ કોર્પોરેશનની હદમાં નથી, એ જગ્યાએ આ બધી જ જગ્યાએ ચોરીઓ થાય છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે રજૂઆત પાણી વિષયમાં કરવામાં આવી છે, જે અમુક વિસ્તારોમાં ખાસ કરીને ઈ ઝોનમાં પાણીનું પ્રેશર, પાણીનું કન્ટામિનેશન અને પાણીનું આવનારા દિવસોમાં સપ્લાય બાબતની એમની રજૂઆત હતી। એમની રજૂઆતમાં અમુક રજૂઆત કરીને એ લોકો આવેદનપત્ર આપ્યા છે। અમે વિગતવાર આવેદનપત્રની વાંચીને પછી એનું જવાબ આપી શકો છો। પણ જે પણ સમસ્યાઓ છે એના માટે અત્યારે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યા છે। અને આવનારા દિવસોમાં વડોદરાની પબ્લિકની હિતમાં કંઈ પણ ઇશ્યુઝ ના થાય, એમની પૂર્વતામાં પાણી મળે અને ક્વોલિટી પાણી મળે, એના માટે જે પણ પગલાં લેવું પડે કડકાઈથી પણ કરીશું। અને જે કદાચ મિસયુઝની કંઈ વાત છે અથવા કન્ટામિનેશનની વાત છે, મિસયુઝની વાતો પર તો કાયદાકીય રીતે કડકાઈથી પગલાં લઈશું। કન્ટામિનેશન ઇસ્યુઝ છે, આપ જાણો છો કે જૂના નેટવર્ક છે, એક બધા જગ્યામાં નથી પણ 1-2 જગ્યામાં કન્ટામિનેશન ઇસ્યુઝ છે। એ APS ચાલુ કરતાં અત્યારે ગરમીમાં બેકમાં રહે છે, એટલે જૂના ઇલીગલ કનેક્શન્સ હોય, કોઈ જગ્યામાં ક્રોસિંગ્સ હોય, એને દૂર કરવાનો અત્યારે મોટર સ્ક્વોડ્સ ફોર્મ કરીને રેડ પણ કરી રહ્યા છે। અને પાણી સ્ત્રોતનું જ્યારે વાત છે, અત્યારે પાણી કાપ બિલકુલ નથી। કદાચ જાહેરનામામાં કંઈ ઇસ્યુ હોય તો એ અમે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને ચેક કરીશું, કારણ કે ગઈકાલે જાતે જ હું ગયો હતો અને ખાલી કમ્પ્રેશન એર ક્લિનિંગ ચાલી રહ્યા છે, કારણ કે આજુબાજુમાં રેતી છે એટલે એને ક્લીન કરીને 12 MLD અમે ઈ ઝોનમાં કાલથી આપવાના છે।
સાથે સાથ સિંદરોટમાં પણ જે પરમનન્ટ પ્લાનિંગ માટે 150 MLDનું પ્લાન્ટ છે, પણ આપણે 120 MLD ચલાવી રહ્યા છે. એટલે હજી 20 MLD ત્યાંથી પણ પાણી ખેંચવાનું પ્લાનિંગ છે. અને આવનારા દિવસો માટે હજી 150 MLD WTPF ત્યાં પ્લાનિંગ કરવાના છે, જેથી કરીને વેસ્ટ ઝોન માટે પાણી આપી શકાય. ખાસ કરીને ઈ ઝોનની જે અત્યારે નાનું સમસ્યા છે એ 20 દિવસમાં પૂરું થશે, કારણ કે આવનારા દિવસોમાં 125 MLDનું જે લાઇન છે એ રેડી થઈ રહ્યા છે. અમે ક્રોસિંગ્સ પણ ગઈકાલે વિઝિટ કર્યા છે. એટલે 75 MLDની પાણી અમે ઈસ્ટ ઝોનને ફૂલ આપીશું. એમાં કદાચ 10થી 12 MLD કદાચ થોડું આપવું હોય તો સાઉથ ઝોનમાં પણ પાણી ટૂંકા સમયમાં આપીશું. અને ડિસેમ્બર 2026 સુધી હજી વધારે 50 MLD પાણી લઈશું. એટલે આજવાની તમામ સ્ત્રોત છે એ ઈ ઝોન માટે ડેડિકેટેડ આપવામાં આવશે. આટલા વર્ષોથી આ પ્લાનિંગ કદાચ ડિલે પડતો હતો, પણ એ અમે આગળ લઈને પૂરું કરવાના છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।